નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ બંને દેશોની યુદ્ધ ક્ષમતા તેમજ તેમના શસ્ત્રોની કસોટી છે. તેવામાં ઈરાનની સેજલ મિસાઇલ હાલમાં ખૂબ ચર્ચામાં આવી છે, કારણ કે ઈરાને ઇઝરાયલ સામેના તાજેતરના સંઘર્ષમાં તેનો ઉપયોગ કર્યો હોવાની પુષ્ટિ કરી છે. સેજલ એક ભારે લાંબા અંતરની મિસાઇલ છે, જેમાં મોટી શસ્ત્ર ક્ષમતા પણ છે. આ પ્રથમ વખત છે કે ઈરાને આ અત્યાધુનિક મિસાઇલનો યુદ્ધમાં ઉપયોગ કર્યો છે, અને તેના કારણે તેની ક્ષમતાઓ અને ક્ષેત્રીય સુરક્ષા પરના તેના પ્રભાવ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જો કે ઇઝરાયલનો દાવો છે કે ઇઝરાયલ સંરક્ષણ દળે સેજલને સફળતાપૂર્વક અટકાવ્યું છે. પહેલા સમજીએ કે સેજલ મિસાઇલ છે શું અને શા માટે તે મહત્વપૂર્ણ છે. સેજલ એ ઈરાનની સોલિડ ફ્યુઅલ આધારિત બેલિસ્ટિક મિસાઇલ છે. આ તેને શાહબ શ્રેણી જેવી જૂની પ્રવાહી ઈંધણવાળી મિસાઇલોથી અલગ પાડે છે. સોલિડ ફ્યુઅલ મિસાઇલોને લોન્ચ કરતા પહેલા લાંબી તૈયારીની જરૂર નથી પડતી, જે તેમને વધુ ઝડપથી અને ઓછી ચેતવણી સાથે લોન્ચ કરવાની ક્ષમતા આપે છે. આનાથી દુશ્મન માટે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક એટલે કે હુમલા પહેલા જ નષ્ટ કરવાનો પ્રયાસ વધુ મુશ્કેલ બને છે. આ મિસાઇલની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો તેને ઈરાનના નતાન્ઝ શહેરથી છોડવામાં આવે તો તે માત્ર 7 મિનિટની અંદર ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સુધી પહોંચી શકે છે. આ મિસાઇલની ક્ષમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જો તેને ઈરાનના નતાન્ઝ શહેરથી છોડવામાં આવે તો તે માત્ર 7 મિનિટમાં ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સુધી પહોંચી શકે છે. નતાન્ઝથી તેલ અવીવનું અંતર લગભગ 2000 કિલોમીટર છે. સેજલ મિસાઇલો ઘન પર ચાલે છે. તે ઈરાનના સૌથી સચોટ અને શક્તિશાળી વ્યૂહાત્મક શસ્ત્રોમાંનું એક છે. તેમાં દુશ્મનના મહત્વપૂર્ણ લક્ષ્યોને ઘૂસીને નાશ કરવાની ક્ષમતા છે. સેજલ મિસાઇલ લગભગ 18 મીટર લાંબી છે અને સેજલ એક ઘન ઈંધણ આધારિત બેલિસ્ટિક મિસાઇલ છે, જે તેની ઝડપી તૈયારી, લાંબી રેન્જ અને ઊંચી ગતિ માટે પણ જાણીતી છે, જે તેને અન્ય ઈંધણ વિકલ્પો કરતાં ઘણા ફાયદા પણ આપે છે. સેજલની મહત્તમ રેન્જ 2000 કિલોમીટર છે, જે તેને મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ બનાવે છે. આ રેન્જ સાથે આ મિસાઇલ ઈરાનને ઇઝરાયલ, દક્ષિણ પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાના ભાગો સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં લક્ષ્યોને પ્રહાર કરવા સક્ષમ બનાવે છે. આ મિસાઇલનું પહેલું સફળ પરીક્ષણ 2008માં કરાયું હતું અને તેણે 800 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આધુનિક ટેકનોલોજી અને નેવિગેશન સિસ્ટમ્સનું પરીક્ષણ કરવા માટે મે 2009માં તેની બીજી વખત લોન્ચ કરાયું હતું. અગાઉ પણ ઈરાને લગભગ એક દાયકાની નિષ્ક્રિયતા પછી 2021માં લશ્કરી કવાયત દરમિયાન તેને લોન્ચ કર્યું હતું. આ અભિયાન માત્ર ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સીધા લશ્કરી સંઘર્ષમાં વધારો દર્શાવે છે, પરંતુ તે નવી મિસાઇલ વ્યૂહરચનાઓની શરૂઆત પણ સૂચવે છે. આનાથી વૈશ્વિક સંરક્ષણ પ્રણાલીઓ પર પણ ગહન અસર પડી શકે છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાન હવે ઇઝરાયલનો સીધો મુકાબલો કરવા માટે તેના સૌથી અદ્યતન હથિયારોનો ઉપયોગ કરવા પણ તૈયાર છે, જેનાથી મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલની સ્થિતિ અંગે વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયા પણ સામેલ થઈ ગયું છે. રશિયાના નાયબ વિદેશ પ્રધાન સેર્ગેઈ યાર્કોવે અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઇઝરાયલને સીધી લશ્કરી સહાય આપશે તો પરિસ્થિતિ સંપૂર્ણપણે અસ્થિર થઈ જશે. રશિયાએ જણાવ્યું કે એવું કોઈ પગલું લેવામાં આવશે તો તે અત્યંત ખતરનાક સાબિત થશે અને સમગ્ર પ્રદેશમાં યુદ્ધ ભભૂકી ઉઠશે. દર્શક મિત્રો, વિશ્વની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો.